મારું નામ નંદિની છે। જ્યારે મારી કમર પર એક જોરદાર ઝાડુનો ફટકો પડ્યો ત્યારે હું દર્દથી તડપી ઉઠી હતી। મારી સાસુ મને નફરતથી ઘૂરી રહી હતી। મને વિશ્વાસ નહોતો આવતો કે આ તે જ સાસુ હતી જે ક્યારેય મને પાપણો પર બેસાડીને રાખતી હતી। પરંતુ જ્યારથી હું વિધવા થઈ ત્યારથી બધું જ બદલાઈ ગયું હતું। દરેકનું વર્તન મારી સાથે ખૂબ ખરાબ હતું। મારી સાસુ જોરથી બૂમો પાડીને મને કહેતી, અરે જલ્દી બહાર દોડી જા, બહાર કોઈ મોટો શેઠ ગરીબોને પૈસા વેચવા આવ્યો છે, વિધવા સ્ત્રીઓને પણ પૈસા આપે છે, જા અને શરાફતથી તે પૈસા લઈને મારા હાથમાં મૂક। સાસુની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા। હું કોઈની સામે હાથ નહોતી ફેલાવવા માંગતી, પણ શું કરું, મારી ખૂબ મોટી મજબૂરી આવી પડી હતી। જો હું ન જાઉં તો મારી સાસુ મારું જીવવું દુષ્કર કરી દેત। તેમના કહેવાથી હું આંસુ સાફ કરતી ઘરની બહાર નીકળી ગઈ હતી। જ્યારે મેં મોહલ્લામાં ઊભેલી તે મોટી ગાડી તરફ જોયું તો શરમથી મારી નજરો નીચી થઈ ગઈ હતી। મેં નજર નીચી કરતાં જ મારી હથેળી આગળ ફેલાવી દીધી હતી। જ્યારે થોડીવાર સુધી પૈસા ન મળ્યા તો મેં નજર ઊંચી કરી અને જોયું કે તે અમીરજાદો એક ટકે ઊંડી નજરે મને જોઈ રહ્યો હતો। તેના કપાળ પર સળો પડી ગઈ હતી। મેં તરત જ મારો ચહેરો દુપટ્ટાથી ઢાંકી દીધો અને મારી આંખોમાંથી સતત આંસુ નીકળી રહ્યા હતા। જ્યારે હું વિધવા થઈને મારા સાસરે પહોંચી તો મારા દિલમાં અજીબ ગભરાટ હતો। મેં બાળપણથી જ સાંભળ્યું હતું કે નવી નવેલી દુલ્હન માટે સાસરું ઘર કેટલી મુશ્કેલ પરીક્ષા હોય છે। દરેક જગ્યાએ અજાણ્યા ચહેરા હોય છે, નવા સંબંધોની જવાબદારીઓ હોય છે। મારી સાથે પણ કંઈક આવું જ હતું। મારું દિલ ડરી રહ્યું હતું કે ખબર નહીં તે લોકો મારી સાથે કેવો વ્યવહાર કરશે। મારી માએ વિદાય કરતી વખતે વારંવાર મને સમજાવ્યું હતું કે બેટા, ત્યાં બધાને પોતાનું બનાવી રાખજે, તારી જીભ નરમ રાખજે, બધાનું દિલ જીતવાની કોશિશ કરજે અને સબર અને ખામોશીને તારું ઘરેણું બનાવજે। તે શબ્દોને હું દિલમાં વારંવાર દોહરાવી રહી હતી। જ્યારે ગાડી દરવાજે ઊભી રહી તો મારા દિલની ધડકનો તેજ થઈ ગઈ હતી। મેં મારા સાસરિયાઓને જોયા તો હતા પણ તેમના વ્યવહારને નહોતી જાણતી। જ્યારે હું સાસરાના દરવાજે પહોંચી તો જોયું કે દરવાજાની બંને બાજુ રોશનીઓ ઝગમગી રહી હતી। દરેક જણ મારા સ્વાગતમાં ઊભું હતું। દરવાજે મારી સાસુ આરતીની થાળી લઈને ઊભી હતી। તેમના ચહેરા પર સ્મિત હતું અને આંખોમાં ચમક હતી। વોટ પર વહુના વખાણ હતા। મને ગાડીમાંથી બહાર કાઢવામાં આવી। મેં આગળ વધીને તેમના પગે હાથ લગાડ્યો। તેમણે હાથથી મને આશીર્વાદ આપ્યા, મારી આરતી કરી અને ગૃહ પ્રવેશ વખતે નરમ શબ્દોમાં કહેવા લાગ્યા, આવ બેટા, તું મારી વહુ નહીં, મારી દીકરી છે। આ ઘર હવે તારું છે। તેમના આટલા પ્રેમ ભર્યા શબ્દોએ મારો અડધો ડર તો એમ જ દૂર કરી દીધો હતો। જ્યારે હું અંદર પ્રવેશી તો ચારે બાજુ ખુશીનો માહોલ હતો। ચારે તરફ રોશની ઝગમગી રહી હતી। મહેમાનોની ચહલ પહલ, છોકરીઓના હસવાનો અવાજ અને શુભેચ્છાઓ। હું ઘૂંઘટમાં છુપાયેલી હતી, ચૂપચાપ માથું નમાવીને બધું જોઈ રહી હતી અને દિલમાં વારંવાર પ્રાર્થના કરી રહી હતી કે આ સંબંધ હંમેશા આવો જ પ્રેમથી ભરેલો રહે। સાંજ ઢળતા મહેમાનો વિદાય થવા લાગ્યા। હું ઓરડામાં દુલ્હન બનીને બેઠી હતી જ્યારે મારી સાસુ ઓરડામાં આવી। તેમના હાથમાં એક પ્લેટ હતી। તેમણે કહ્યું, વહુ, આ ખાઈ લે, તને ભૂખ લાગી હશે। તેમણે સ્મિત સાથે કહ્યું તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ। સામાન્ય રીતે દુલ્હન માટે કામ કરતી સ્ત્રીઓ કે નોકરાણી જ ખાવાનું લઈને આવે છે, પણ અહીં તો મારી સાસુ જાતે મારા માટે ખાવાનું લઈને આવી હતી। મેં ગભરાઈને કહ્યું, જી મમ્મીજી, હું જાતે ખાઈ લઈશ, તમે કેમ તકલીફ લો છો? તેમણે મારો હાથ પકડી લીધો અને કહ્યું, બેટા, આમાં તકલીફ કેવી? તું હવે અમારા ઘરની દીકરી છે, અમારા ઘરની સભ્ય છે, તારા માટે આ બધું કરવું અમારી ફરજ છે। તેમની વાતોમાં એટલી નરમાઈ અને પ્રેમ હતો કે મારી આંખો ભીની થઈ ગઈ હતી અને હું દિલમાં વિચારવા લાગી કે મેં હંમેશા સાસુનું વર્તન ખરાબ જોયું છે, પણ મારી સાસુનું વર્તન તો ખૂબ સારું છે। તે થોડીવાર મારી સાથે વાતો કરતી રહી અને મને ખવડાવતી રહી। થોડીવાર પછી મારા પતિ પણ ઓરડામાં આવ્યા। તે મને જોઈને સ્મિત સાથે બોલ્યા, જોયું, મારી માં કેવી છે, તારી ખુશી માટે જ આ બધું કરે છે। તું ખૂબ ભાગ્યશાળી છે જેને મારી માં જેવી સાસુ મળી। હું સ્મિત સાથે બોલી, જી ખરેખર તમે બિલકુલ સાચું કહો છો। મેં તો ક્યાંય નહોતું વિચાર્યું કે મને આટલી સારું સાસુ મળશે। તે હસતા હસતા બોલ્યા, મેં કહ્યું હતું ને, મારી માં સૌથી અલગ છે। તે રાત દુનિયાની સૌથી સુંદર રાતોમાંની એક હતી। જ્યારે સવારે ઉઠી તો હું અને મારા પતિ તૈયાર થઈને નાસ્તો કરવા ગયા। ત્યાં બધું જ મારી પસંદનું હતું, પરાઠા, જ્યુસ અને ચા, બિલકુલ એવી જેવી મને ગમે છે। આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે મારી સાસુ આવીને કહ્યું, બેટા,
જો તારા માટે બટાકાના પરાઠા બની આવે છે, ટેસ્ટ કરીને કહે કે મીઠું બરાબર છે કે નહીં, તને જેવું ગમે તેવું હોવું જોઈએ. મેં આશ્ચર્યથી તેમની તરફ જોયું અને વિચાર્યું કે આ કેવો સંબંધ છે જે બધા સંબંધોથી એકદમ અલગ છે. મેં ખચકાતા કહ્યું, મમ્મીજી, તમને કેવી રીતે ખબર હતી કે મને નાસ્તામાં બટાકાના પરાઠા ખૂબ ગમે છે અને આ બધો નાસ્તો જે ડાઇનિંગ ટેબલ પર રાખેલો છે તે બધું મારી પસંદનું છે? તે સ્મિત સાથે બોલ્યા, અરે બેટા, તારા પતિએ કહ્યું હતું અને તારા પતિને તારી પસંદ નાપસંદની જાણ તારા માયકાથી થઈ. મારા પતિ ગૌરવ મને ચીડવતા બોલ્યા, હવે તો તને યકીન થયું ને કે મારી માં તારી સાથે કેટલો પ્રેમ કરે છે? મેં શરમાતા કહ્યું, જી, પણ આટલો પ્રેમ તો માં પોતાની દીકરી સાથે પણ નથી કરતી જેટલો મમ્મીજી મારી સાથે કરે છે. તે સ્મિત સાથે બોલ્યા, તો તું પણ તો એમની દીકરી જ છે ને? આ વાત સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. મને લાગ્યું કે જાણે આ ઘરમાં મને મારી જગ્યા ઘણી પહેલાં જ મળી ગઈ છે. પણ માણસનું વિચારેલું અને નસીબમાં લખેલું હંમેશા એક સરખું નથી હોતું. હું દિવસ રાત એમ જ વિચારતી રહી કે મારી ખુશીઓ હંમેશા કાયમ રહેશે, પણ નસીબના પડદા પાછળ કંઈક બીજું જ લખાયેલું હતું. એક રાતે જ્યારે મારા પતિએ મને કહ્યું કે જિંદગીનો કોઈ ભરોસો નથી, બસ ખુશીઓને જેટલું થાય એટલું જીવી લે, તેમની વાત સાંભળીને મેં હસતા હસતા કહ્યું, આ તમે કેવી વાત કરો છો? તેમણે મારી આંખોમાં જોતા કહ્યું, ખબર નહીં, બસ અચાનક દિલમાંથી નીકળી ગયું. મેં તેમની વાતને હસીમાં ટાળી દીધી હતી, પણ આજે વિચારું છું કે કદાચ તે કોઈ ઈશારાની વાત હતી. તે સમયે હું ફક્ત એટલું જ જાણતી હતી કે મારું ઘર એક સ્વર્ગ છે, મારી સાસુ મારી મા સમાન છે, મારો પતિ મારો દેવતા છે અને મારા પતિનો પ્રેમ અને સાસુનો પ્યાર મારા ચરિત્રનો હિસ્સો બની રહ્યો હતો. મેં દિલમાં વિચાર્યું કે કદાચ આ જ મારી અસલ વાર્તા છે. હું ખૂબ ખુશ હતી અને ખૂબ બેફિકર પણ હતી અને મારા નસીબ પર ગર્વ કરતી હતી. પોતાને દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ સમજતી હતી, પણ જિંદગી હંમેશા આપણી મરજીથી તો ચાલતી નથી. આ શાંતિ, પ્રેમ અને આ શહેર એક એવું સપનું હતું જે કદાચ તૂટીને વિખરાઈ જવાનું હતું અને મને અંદાજો પણ નહોતો કે આવનારા દિવસોમાં આ જ પ્રેમ એક ફરેબ લાગશે. હાલ તો હું મારી ખુશીઓના તે પળોમાં કેદ હતી જેમાં ફક્ત ખુશીઓ જ ખુશીઓ હતી અને દિલમાં એ પ્રાર્થના કરી રહી હતી કે આ બધું ક્યારેય ખતમ ન થાય, આ બધું આમ જ ચાલતું રહે. સમય પોતાની ગતિએ પસાર થતો જતો હતો. લગ્નના કેટલાક મહિના ખૂબ શાંતિથી પસાર થઈ રહ્યા હતા. દિવસો રૂટીન પ્રમાણે ચાલતા હતા. મારા પતિ ઓફિસ જતા હતા, હું ઘરનું કામ સંભાળતી હતી અને મારી સાસુ અવારનવાર મારો સાથ આપતી હતી. તેમણે દરેક કામમાં મારા વખાણ કર્યા હતા. તેમણે મારું હાથનું ખાવાનું પણ ગમતું હતું. તે મારી સાથે સફાઈમાં, વાસણો ધોવામાં, કપડાં ધોવામાં હાથ બટાવતી હતી, બિલકુલ એક માની જેમ, જેવી રીતે મા પોતાની દીકરી સાથે દરેક કામમાં જોડાયેલી રહે છે. પણ એક સાંજે અચાનક બધું બદલાઈ ગયું. તે દિવસ બીજા દિવસોની જેમ જ હતો. મારા પતિ રોજની જેમ ઓફિસેથી આવ્યા. તેમણે ખાવાનું ખાધું અને પછી મારી સાથે હળવી ફૂલવી વાતો કરી. તેમણે કહ્યું, નંદિની, કાલે મારી એક મીટિંગ છે, પ્રાર્થના કરજે કે બધું સારું થાય. મેં સ્મિત સાથે કહ્યું, તમારા ભાગ્યમાં તો સફળતા જ સફળતા છે, હું તમારા માટે ખૂબ પ્રાર્થના કરીશ. તે હસવા લાગ્યા અને બોલ્યા, બસ તારો આત્મવિશ્વાસ અને મારો યકીન કાયમ રહે છે. તે તેમનું આખરી સ્મિત હતું જે મેં જોયું. બીજા દિવસે સવારે તે ખૂબ ખુશ દેખાતા હતા. નાસ્તાના ટેબલ પર તેમણે પોતાની માતાને કહ્યું, મમ્મીજી, આજે મારે વહેલું નીકળવું છે, તમારા આશીર્વાદની જરૂર છે. મારી સાસુએ તેમને આશીર્વાદ સાથે વિદાય કર્યા. તે ઓફિસ ગયા પણ સાંજે પાછા ન ફર્યા. હું આશામાં હતી કે મારા પતિ ક્યારે ઘરે આવશે. હું તેમની રાહ જોતી હતી જેમ હું દરેક સાંજે કરતી હતી. પછી થોડા કલાકો બાદ તેમના એક સાથીએ અમને ખબર આપી કે ઓફિસમાં અચાનક તે ઢળી પડ્યા. અમે બધા દોડતા દોડતા હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં પહોંચીને ડૉક્ટરના ચહેરા પર ગંભીરતા જોઈ મેં ગભરાઈને ડૉક્ટરને પૂછ્યું, ડૉક્ટર, શું થયું છે? મારા પતિ ઠીક છે ને? તેમણે માથું હલાવીને કહ્યું, અમે અમારી પૂરી કોશિશ કરી પણ તેમનું હૃદય અચાનક બંધ થઈ ગયું. આઈ એમ સોરી, અમે તમારા પતિને બચાવી શક્યા નહીં. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું ત્યાં જ ખુરશી પર ઢળી પડી. બધું જાણે એક ક્ષણ માટે થંભી ગયું હતું. કાનમાં ફક્ત ઘોઘાટ સંભળાતો હતો પણ આંખો સામે બધું શાંતિમાં ડૂબી ગયું હતું. મને વિશ્વાસ નહોતો થતો કે મારા પતિ મને છોડીને ચાલ્યા ગયા છે. અમે તેમનો મૃતદેહ લઈને ઘરે પાછા આવ્યા હતા.
પાછા ફરવાનું દ્રશ્ય સહન કરવા લાયક નહોતું. ઘરની દરેક દિવાલ પર શોક છવાઈ ગયો હતો. સગા સંબંધીઓ આવી રહ્યા હતા અને દરેકના શબ્દો મારા હૃદયને ચીરી નાખતા હતા. દરેક કહેતું હતું કે તે ખૂબ સારો માણસ હતો. કોઈએ રડતા રડતા કહ્યું કે હજી તો બિચારીની ઉંમર જ કેટલી હતી અને લગ્નને તો 3 મહિના જ થયા હતા. બિચારી નવી નવેલી દુલ્હન વિધવા થઈ ગઈ. હું બધું સાંભળીને પણ સાંભળવાની સ્થિતિમાં નહોતી. મારા હાથમાંથી જાણે બધું જ છૂટી ગયું હતું. તે રૂમ જ્યાં હું અને મારા પતિ અમારા સપનાઓની વાતો કરતા હતા, હવે તે ખાલી અને સુનમ સુનમ લાગતો હતો. તેમની ખુરશી ખાલી હતી. તેમની હસી હવે દરેક જગ્યાએ મને દેખાતી હતી. એવું લાગતું હતું જાણે બધું એક પળમાં ખતમ થઈ ગયું હોય. મારા ઘરના લોકો આવ્યા હતા. મને દિલાસો આપ્યો હતો. તેમની સાથે ચાલવા કહ્યું હતું, પણ હું તેમની સાથે ન ગઈ. મને મારા પતિની વિધવા બનીને જીવન જીવવું મંજૂર હતું. મારી મા જેવી સાસુને હું એકલી નહોતી છોડી શકતી. મેં નક્કી કરી લીધું હતું કે જો મેં મારા પતિ ગુમાવ્યા છે તો તેમણે પણ તો પોતાનો દીકરો ગુમાવ્યો છે. હું તેમને છોડીને ક્યાંય નહીં જાઉં. હું તેમની ખૂબ સેવા કરીશ અને તેમની સેવા કરતાં કરતાં જ મારું આખું જીવન સમર્પિત કરી દઈશ. પતિના મૃત્યુ પછીના થોડા દિવસો સુધી હું એક જ રૂમની હદમાં રહી ગઈ હતી. મારું કોઈની સાથે વાત કરવાનું પણ મન નહોતું થતું. મારી સાસુ રૂમમાં આવતી હતી, પણ હવે તેમનો અંદાજ અચાનક બદલાઈ ગયો હતો. પહેલાં તેઓ મારી સાડીનો પલ્લો લઈને તરત જ મારા માથા પર મૂકી દેતા હતા અને કહેતા હતા કે કોઈની સામે પણ પલ્લો વગર ન આવતી. હવે તેઓ મારાથી દૂર દૂર રહેવા લાગ્યા હતા, પણ હું મારા દુઃખમાં ડૂબેલી હતી. તેથી એટલું સમજી ન શકી કે તેઓ શું કહેવા માગે છે. એક દિવસ તેઓ ખાવાની પ્લેટ રૂમમાં મૂકીને કહેવા લાગ્યા, આ ખાઈ લે, મારે બીજું પણ કામ છે. તેમના શબ્દોમાં હવે તે નરમાઈ નહોતી જે હું પહેલાં અનુભવતી હતી. મેં વિચાર્યું કે કદાચ દીકરાના મૃત્યુના દુઃખે તેમને બદલી નાખ્યા છે. દિવસો આમ જ પસાર થતા ગયા અને તેમની ઉદાસીનતા વધતી ગઈ. એક દિવસ સાંજે ઘરમાં કેટલાક સગા સંબંધીઓ આવ્યા હતા. બધા મારી સાસુને ગળે લગાડીને રડતા હતા. મારા પતિના મૃત્યુનો શોક મનાવતા હતા. મારી સાસુ તેમની સામે સતત રડતી હતી, પણ જેવા બધા ગયા તેમના આંસુ થંભી ગયા. તેમણે મારા પર એક નજર નાખી અને ઠંડા શબ્દોમાં કહ્યું, હવે બસ, આટલું આંસુ વહાવીને લોકોને બતાવવાની જરૂર નથી. તેમના આવા શબ્દો સાંભળીને હું ચોંકી ગઈ હતી. મારા હૃદયે કહ્યું કે આ દુઃખ નથી, કંઈક બીજું છે. મારી સાસુ હવે મને ઘણીવાર નાની નાની બાબતો પર ઠપકો આપવા લાગી હતી. એક દિવસ મેં પાણી માંગ્યું તો તેમણે કડક શબ્દોમાં કહ્યું, શું તારા હાથ તૂટી ગયા છે? જાતે ઊભી થઈને પાણી નથી પી શકતી? હું ચૂપ રહી. પહેલાં હું વિચારતી હતી કે આ બધું દુઃખની તીવ્રતા છે, પણ હવે મારો શક ગાઢ થતો જતો હતો. એક દિવસ હું રૂમમાં બેઠી હતી ત્યારે બહારથી હાસ્યનો અવાજ આવ્યો. મેં દરવાજેથી ડોકિયું કરીને બહાર જોયું તો મારી સાસુ અને કેટલાક સગા સંબંધીઓ આરામથી બેસીને વાતો કરતા હતા, જાણે આ ઘરમાં કોઈ દુઃખ બાકી રહ્યું ન હોય. હું અંદર બેસીને આશ્ચર્યથી વિચારતી રહી કે આ કેવું દુઃખ છે જે ફક્ત દેખાડાનું છે. તે દરમિયાન એક નાની ઘટના બની જેણે મારા શકને વધુ પાકો કરી દીધો. એક સાંજે મારી સાસુ કોઈ સગા સાથે વાત કરતી હતી. હું તેમના રૂમમાંથી પસાર થતી હતી ત્યારે તેમનો અવાજ સંભળાયો. તેઓ કહેતી હતી, હવે તો ઘરનું બધું બોજ મારા માથે આવી ગયું છે. ખબર નથી કેવી રીતે બધું ચાલશે. આ શબ્દો મારા હૃદયમાં ઉતરી ગયા. મને લાગ્યું કે કદાચ તેમના હૃદયમાં પોતાના દીકરાનું દુઃખ ઓછું અને ઘરના ખર્ચનું દુઃખ વધુ છે. મેં ઘણી વાર ઈચ્છ્યું હતું કે તેમની સાથે મારા દિલની વાત કરું, પણ દરેક વખતે તેમના શબ્દોની સખ્તાઈ મને રોકી દેતી હતી. એક દિવસ હિંમત કરીને મેં કહ્યું, મમ્મીજી, તમે બદલાઈ ગયા છો. પહેલાં તમે મારી સાથે ખૂબ પ્રેમથી વર્તતા, હવે જાણે બધું ખતમ થઈ ગયું. તેઓ એકદમ ચોંકી ગયા. પછી હસતા હસતા કહેવા લાગ્યા, તને વહેમ થયો છે. પણ તેમની આંખોની ખાલી અદાએ મારા શકને યકીનમાં બદલી દીધો હતો. પતિના મૃત્યુ પછીનો તે સમય ખૂબ ભારે પસાર થઈ રહ્યો હતો અને હું વધુને વધુ એકલી થતી જતી હતી. મારા પતિની યાદ અલગથી મને સતાવતી રહેતી હતી અને સાસુનું વર્તન દુઃખ આપતું હતું. મેં વિચાર્યું કે જ્યારે થોડો સમય વધુ પસાર થશે તો કદાચ તેઓ ફરીથી તેમના જૂના પ્રેમમાં પાછા આવશે. પણ દિલ કહેતું હતું કે હવે આ સંબંધ ક્યારેય પહેલાં જેવો નહીં રહે. એકવાર રાત્રે સપનામાં મેં મારા પતિને જોયા હતા. તેઓ હસતા હતા અને કહેતા હતા, હિંમત રાખ, તારે હજી ઘણું સહન કરવાનું છે. જ્યારે હું સપનામાંથી જાગી તો મારું દિલ જોરથી ધડકતું હતું. મેં વિચાર્યું કે કદાચ આ આવનારા સમયનો ઇશારો છે. દિવસે ને દિવસે મારી સાસુની ઉદાસીનતા વધતી જતી હતી.
એક દિવસ તેમણે મને ઘરની બહાર નીકળવા પર ટોકી અને કહ્યું, હવે તું મારા દીકરાની વિધવા છે, લોકોની વચ્ચે વારંવાર કેમ નીકળે છે? તેમના શબ્દોમાં સખ્તાઈ અને અજાણ્યાપણું હતું. મેં ચૂપચાપ માથું નમાવી લીધું હતું. તે સ્ત્રી જે મને માં કહીને ગળે લગાવતી હતી, હવે એવી રીતે વાત કરતી હતી જાણે હું બોજ છું. હું રાત્રે અવારનવાર ચૂપચાપ ઓશિકામાં માથું છુપાવીને રડતી રહેતી હતી. વિચારતી હતી કે આ તે સ્ત્રી છે જે મારા ખાવામાં મીઠું ઓછું વધુ થાય તો જોતી હતી. હવે તે મને જોવું પણ ગવારતી નહોતી. દિલ ઈચ્છતું હતું કે હું બૂમો પાડીને બધું કહી દઉં, પણ જીભ બંધ રહેતી હતી. આ તે જ દિવસો હતો જ્યારે મને પહેલી વાર અહેસાસ થયો કે કદાચ મારી કહાની હજી ખતમ નથી થઈ, પણ શરૂ થઈ છે. મેં દિલમાં કહ્યું કે જે કંઈ થઈ રહ્યું છે તેની પાછળ કોઈ અન્ય હકીકત છે અને તે હકીકત ધીમે ધીમે સામે આવવાની છે. એક દિવસ દરવાજે હળવી ટકોર થઈ. મેં દરવાજો ખોલ્યો તો સામે એક જૂની ઓળખીતી સ્ત્રી ઊભી હતી. તેમનું નામ વૈશાલી હતું. તેઓ મહોલ્લામાં અવારનવાર લગ્ન કે કોઈ પ્રોગ્રામમાં મળતા હતા. તેઓ અંદર આવ્યા અને નજર નીચી રાખીને બેઠા. થોડી ક્ષણો બાદ ધીમેથી કહેવા લાગ્યા, બેટા, તારું દુઃખ ખૂબ મોટું અને ઊંડું છે, પણ એક વાત છે જે તારે મારે કહેવી છે. મેં ચોંકીને પૂછ્યું, શું વાત છે માસી? તેમણે ગહેરો શ્વાસ લીધો અને બોલ્યા, બેટા, કદાચ તને ખબર નથી, પણ તારો પતિ તારી સાસુનો સગો દીકરો નથી. તેમણે તેને દત્તક લીધો હતો. આ સાંભળીને મારા કાનમાં જાણે ઘંટડીઓ વાગવા લાગી. મેં અવિશ્વાસથી તેમને કહ્યું, આ તમે શું કહી રહ્યા છો? તેમણે કહ્યું, હા બેટા, આ સાચી વાત છે. તે આ ઘરનો સગો દીકરો નહોતો. મારા હૃદય પણ જાણે કોઈએ છરી મારી હોય. હું ગુમસુમ થઈને તેમને જોતી રહી. રૂમની દિવાલો ગૂંથાતી હોય એવું લાગ્યું. મેં કાંપતા અવાજે કહ્યું, આ કેવી રીતે શક્ય છે? મેં તો ક્યારેય વિચાર્યું પણ નહોતું. તેઓ ધીમેથી બોલ્યા, આ વાત બહુ ઓછા લોકો જાણે છે. તારી સાસુએ હંમેશા તેને પોતાનો દીકરો કહ્યો, પણ અસલી હકીકત એ છે કે બાળપણમાં તેમને આ બાળક તેમના કોઈ સગા પાસેથી મળ્યો હતો, કારણ કે તે ખૂબ હોશિયાર અને મહેનતુ નીકળ્યો. ભણી ગણીને સારી નોકરી મેળવી, તેથી તેઓ તેના પર ગર્વ કરતા હતા. તે ક્ષણે મારું દિલ જાણે થંભી ગયું હોય. મારું મન ભૂતકાળની વાતોને જોડવા લાગ્યું. સાસુનો પ્રેમ, તેમની નરમાઈ, તેમનું બદલાયેલું વર્તન, બધું જ એક તસવીરની જેમ મારી સામે આવી ગયું. મેં મનમાં કહ્યું, તો આ બધું તેમની નોકરી અને કમાણીના કારણે હતું? મેં માસીને પૂછ્યું, શું આ બધાને હકીકત ખબર છે? તેમણે કહ્યું, ના, મોટાભાગના લોકો આ વાતથી અજાણ છે, પણ મહોલ્લાના કેટલાક જૂના લોકો જાણે છે. મારા અંદર તોફાન ઊભું થઈ ગયું. વૈશાલી માસીએ જતાં જતાં કહ્યું, બેટા, હવે તારે તારી આંખોથી સત્ય જોવું છે. તમારા સવાલોના જવાબ ફક્ત તારી સાસુ પાસે જ છે. આટલું કહીને તે ચાલી ગઈ અને હું રૂમમાં એકલી રહી ગઈ. મારી આંખો સામે મારા પતિની મુસ્કાન ફરતી હતી. હું વિચારતી હતી કે શું મારો પ્રેમ પણ એક ધોકો હતો? શું મેં મારું જીવન એક એવા સંબંધ પર ગાળ્યું જે હકીકતમાં હતો જ નહીં? ત્યારબાદ મેં મારી સાસુને ધ્યાનથી નિહાળવાનું શરૂ કર્યું. એક દિવસ હું રસોડામાં ગઈ તો તે ફોન પર કોઈ સગા સાથે વાત કરતી હતી. હવે બધો બોજ મારા માથે આવી ગયો. તે છોકરાના જવાથી કેટલું નુકસાન થયું. તેમના કહેલા શબ્દ, છોકરો મારા હૃદયને વીંધી ગયો. તે દીકરો નહોતી કહેતી. હું ચૂપચાપ પાછી આવી ગઈ, પણ મારું દિલ જોરથી ધડકતું હતું. એક સાંજે મેં હિંમત કરીને તેમને પૂછી જ લીધું, મમ્મીજી, શું એ સાચું છે કે ગૌરવ તમારો દીકરો નહોતો? તે ચોંકી ગયા. તેમના હાથમાંથી કંઈક પડવાનું જ હતું. તેમણે સખત શબ્દમાં કહ્યું, આ બધું તને કોણે કહ્યું? હું ચૂપ ઊભા રહ્યા. તે મને ઘૂરતા રહ્યા અને પછી બોલ્યા, લોકોની વાતો પર ધ્યાન ન દે. પણ તેમની આંખોથી ઝબૂકે બધું સ્પષ્ટ કરી દીધું હતું. હવે મારું દિલ તેમના દરેક પ્રતિભાવ પર શંકા કરવા લાગ્યું હતું. તે પહેલાંના દિવસોની જેમ મારો હાલ નહોતી પૂછતી. જો હું બીમાર પડતી તો કહેતી, પોતાને સંભાળ, હવે બીજા પર બોજ ન બન. તેમના શબ્દોમાં અજાણ્યાપણું હતું. એક દિવસ મેં જોયું કે તે કોઈ કાગળમાં હિસાબ કિતાબ કરતા હતા. હું નજીક ગઈ તો જોયું કે તે મારા પતિની પગારના જૂના બિલ અને રસીદો જોતા હતા. તેમના ચહેરા પર અફસોસની જગ્યાએ ખાલીપણું હતું, જાણે તે વિચારતા હોય કે હવે આવક ક્યાંથી આવશે. દિવસો પસાર થતા ગયા અને મારા દિલનો ઘા ગાઢ થતા ગયા. મહોલ્લામાં કેટલીક સ્ત્રીઓ આવતી અને કહેતી, વિધવાની હાલત ખૂબ ખરાબ છે, ઉપરવાળો તેને સહારો આપે. હું માથું નમાવીને સાંભળતી રહેતી, પણ મારી સાસુ તેમની સામે બનાવટી આંસુ વહાવતી, જાણે બતાવતી હોય કે તે તૂટી ગયા છે, પરંતુ લોકો જેવા જ હતા. તેમનો ચહેરો બદલાઈ જતો. આ દરમિયાન ઘણી નાની નાની ઘટનાઓએ મને વધુ યકીન કરાવ્યો કે મારી સાસુ માટે હું કંઈ જ નથી.
એક દિવસ વીજળીનું બિલ આવ્યું તો તેમણે બિલ હાથમાં લેતા જ કહ્યું, આ બધો ખર્ચ હવે કોના માથે નાખું? તેમના શબ્દોમાં એવી કડવાશ હતી કે હું કંઈ બોલી ન શકી. મારા દિલમાં સવાલોનું તોફાન હતું. મારો પતિ મારા ભાગ્યમાં નહોતો? શું મારું લગ્ન ફક્ત એક ધોકો હતો? હું આ સવાલોના જવાબ શોધતી રહી, પણ કંઈ હાથ ન આવ્યું. તે દિવસે મેં નક્કી કરી લીધું કે હવે હું મારી સાસુની જૂની નજરથી નહીં જોઉં. તેમના ચહેરા પર જે પ્રેમ પહેલાં દેખાતો હતો તે હકીકતમાં એક નકાબ હતો. હવે મને તેમની આંખોમાં ફક્ત અજાણ્યાપણું અને લાલચ દેખાતું હતું. તે દિલમાં કહ્યું કે હવે હકીકત સામે છે, મારે બધું કહી દેવું જોઈએ. મારા પતિ પછી મારું વજૂદ બોધથી વધુ કાંઈ નહોતું ગણાતું. ધીમે ધીમે તાણાઓની સંખ્યા વધતી ગઈ. વાત ફક્ત તાણાઓ પર નહોતી અટકી. એક દિવસ વાસણ ધોતી વખતે મારો હાથ લપસી ગયો અને એક પ્લેટ તૂટી ગઈ. તે તરત દોડી આવ્યા અને જોરથી મારા ગાલ પર થપ્પડ મારી. હું દંગ રહી ગઈ. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમને ચીસ પાડીને કહ્યું, આ જ કરવાનું હતું તને? હવે તારી હાજરીમાં ઘર પણ ઉજળવાનું છે. હું કાપતા હાથે ટુકડાઓ ભેગા કરતી રહી, પણ દિલના ટુકડા ક્યાં જોડાય છે? મેં વિચાર્યું કે હું માયકે જઈશ, કદાચ ત્યાં શાંતિ મળે. બીજા દિવસે હિંમત કરીને હું માયકે ગઈ. દરવાજો ખટખટાવ્યો. માએ ડોક્યું કરીને મને જોયું અને અંદર આવવાને બદલે કહેવા લાગ્યા, બેટા, હવે અમે શું કરી શકીએ? તને તો અમે શરૂઆતમાં જ કહ્યું હતું કે આવી જા, પણ હવે ઘણું મોડું થઈ ગયું છે. તારું નસીબ ત્યાં જોડાયેલું છે. અમારી હાલત પણ ઠીક નથી. અમે તારો બોજ નથી ઉપાડી શકતા. આટલું કહીને તેમણે દરવાજો બંધ કરી દીધો અને મારું વજૂદ દહેલી પર જ રહી ગયું. મેં દરવાજો વારંવાર ખટખટાવ્યો, પણ કોઈ જવાબ ન આવ્યો. આખરે ધીમે ધીમે હું પાછી સાસરે પરત ફરી. તે દિવસે મને ખાતરી થઈ ગઈ કે હવે મારા માટે કોઈ જગ્યા બાકી નથી. ઘરમાં મારી એકલતા વધવા લાગી. હું રૂમમાં બંધ રહેતી અને સાસુ મને તાણા મારતી. એક દિવસ તે કહેવા લાગ્યા, હવે તારી શકલ જોઈને દિલ બળે છે. કાશ તારા અશુભ પગલાં મારા ઘરમાં ક્યારેય ન પડ્યા હોત. મેં આંખો નમાવી લીધી અને દિલમાં પ્રાર્થના કરી કે કાશ આ જમીન ફાટે અને હું તેમાં સમાઈ જાઉં. મારી રાતો તકલીફોથી ભરાઈ ગઈ હતી. નિંદ્ર આંખોથી કોસો દૂર થઈ ગઈ હતી. હું ઓશિકામાં મોઢું છુપાવીને રડતી રહેતી અને વિચારતી કે હવે મારો સહારો કોણ છે? ક્યારેક ખ્યાલ આવતો કે પતિની યાદમાં જીવન ગુજારી દઈશ, પણ સાસુના વર્તને જીવનને બોજ બનાવી દીધું હતું. શ્વાસ લેવો પણ મુશ્કેલ લાગવા લાગ્યું. એક દિવસ હું બીમાર પડી ગઈ. તાવ મને ખૂબ નબળી કરી દીધી હતી. મેં ધીમેથી કહ્યું, મમ્મીજી, થોડું પાણી આપી દો. તે ગુસ્સેથી બોલ્યા, જાતે ઊભી થઈને પી લે. પણ મારામાં ઊભા થવાની હિંમત નહોતી. તેમ છતાં હું કાપતા પગલે ઊભી થઈ, પાણી લીધું અને ફરી પથારીમાં પડી ગઈ. તાવની બેચેનીમાં પણ આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. મને પૂછનારું કોઈ નહોતું. મહોલ્લાની સ્ત્રીઓ ક્યારેક આવી જતી. એક દિવસ એક વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, બેટા, તું આટલી નબળી કેમ થઈ ગઈ છે? ખાવું પીવું છોડી દીધું છે? હું કંઈ બોલવા જતી હતી ત્યાં મારી સાસુએ આવીને તરત વાત કાપી નાખી અને કહ્યું, બસ, હંમેશા દેખાડાના આંસુ વહાવતી રહે છે. એક નંબરની નકામી છે. આખો દિવસ પથારીમાં પડી રહે છે. તે સ્ત્રી આશ્ચર્યથી મને જોઈ રહી, પણ હું ચૂપ રહી. મારી સાસુના વર્તન હદથી વધુ સખત થતું હતું. એક દિવસ તેમણે મને જબરદસ્તીથી ઝાડુ પકડાવી દીધું અને કહ્યું, આ ઘર હવે તારા દમ પર નહીં ઉજળે. કામ કર, સફાઈ કર. મેં ઝાડુ ઉપાડ્યું અને કામ કરવા લાગી. મારા હાથ કાંપતા હતા. દિલ ભારે થતું હતું, પણ સાંભળનારું કોઈ નહોતું. આ બધા છતાં મેં ઘણીવાર ધીરજ રાખી. વિચારતી કે કદાચ સમય પસાર થયા પછી તેમનું દિલ બદલાઈ જશે. પણ તેમના તાણા વધતા ગયા અને મારપીટ પણ વધતી ગઈ. એક દિવસ તેમણે મને રસોડામાં ધક્કો મારતા કહ્યું, આજ બાકી હતું, હવે દુનિયાભરમાં અમને બદનામ કરીને છોડીશ. મેં થાકેલા અવાજે કહ્યું, મમ્મીજી, મેં તમારું શું બગાડ્યું? પણ જવાબમાં ફક્ત એક ધક્કો જ મળ્યો. મેં ઘણીવાર ઉપરવાળાને પ્રાર્થના કરી કે કોઈ ચમત્કાર થાય, કોઈ મારું જીવન બદલી નાખે, પણ દરેક દિવસ નવી તકલીફ લઈને આવતો. મારી હાલત જોઈને ક્યારેય મહોલ્લાના બાળકો સવાલ કરતા, આંટી, તમે આટલા ઉદાસ કેમ રહો છો? હું તેમની નિર્દોષ વાતો પર હળવી મુસ્કાન લાવતી, પણ દિલ અંદરથી રડતું હતું. એક દિવસ હાલત એટલી બગડી ગઈ કે મારી સાસુનો ગુસ્સો હદથી વધતી ગયો. તેને સવારથી જ અજીબ મૂડમાં હતા. વાસણોની ખખડાટ સાથે તેમનો અવાજ પણ ગુંજતો રહ્યો. તેમણે કહ્યું, આ ઘર હવે તારા દમ પર તૂટી ગયું છે. હું ચૂપ રહી, પણ શાંત થતાં જ તેમણે ગુસ્સાથી મારી બાઈ પકડીને આંગણામાં ધક્કો માર્યો અને ચીસ પાડી, નીકળી જા બહાર. હવે મારામાં તારી શકલ જોવાની પણ હિંમત નથી બચી.
હું પડતા પડતા બચી, પણ તે ન અટક્યા. તેમણે હાથમાં પકડેલ ઝાડુ મારી તરફ ફેંકતા કહ્યું, તું વિધવા છે, જઈને ભીખ માગીને ખા. મહોલ્લામાં રાશન વેચાઈ રહ્યું છે, તે લઈ આવું. ઓછામાં ઓછું કંઈક ખાવાનું તો મળશે. તેમના શબ્દો મારા દિલ પર ખંજરની જેમ લાગ્યા. મેં તેમને વિનંતી કરવા માંગી, મમ્મીજી, મને આ રીતે ત્રાસ ન આપો. પણ તેમણે ધક્કો મારીને કહ્યું, ચૂપ રહે મનહૂસ સ્ત્રી, જઈને બીજાની સામે હાથ ફેલાવ. આ તારી હકીકત છે. હું દિવાલનો સહારો લઈને ઊભી હતી. દિલ ઈચ્છતું હતું કે જમીન ફાટે અને હું ગાયબ થઈ જાઉં, પણ પગલાં જાણે પથ્થરના થઈ ગયા હતા. ગલીમાં શોર સંભળાતો હતો કે મોટી ગાડીની આસપાસ લોકો ભેગા થયા હતા. કોઈ લોટ લઈને આવતું હતું તો કોઈ દાળ લઈને. સ્ત્રીઓ બાળકો સાથે લાઈનમાં ઊભી હતી. મેં માથું નમાવી લીધું અને કાપતા પગલે આગળ વધી. દિલ ધડકતું હતું, શરીર કાપતું હતું, દરેક પગલું ભારે લાગતું હતું. મારા આંસુ રોકાતા નહોતા. હું વિચારતી હતી, શું આજ મારું ભાગ્ય છે કે આ રીતે લોકોની સામે હાથ ફેલાવું? જ્યારે હું ગાડીની નજીક પહોંચી તો ભીડમાં શાંતિ છવાઈ ગઈ. સ્ત્રીઓ મને ઓળખીને ચર્ચા કરવા લાગી. અરે, આ તો ગૌરવની પત્ની છે. જુઓ, પતિ મર્યો ને આજે માંગવા આવી. તેમની વાતો મારા કાનમાં ઝેરની જેમ ઉતરી, પણ હું મજબૂર હતી. ગાડીની નજીક એ યુવાન છોકરો ઊભો હતો. તેના હાથમાં થેલીઓ હતી અને તે લોકોને એક પછી એક આપી રહ્યો હતો. જેવી હું આગળ વધી, તેની નજર મારા પર થંભી ગઈ. મેં તરત મારો ચહેરો દુપટ્ટામાં છુપાવી લીધો. મારું દિલ જોરથી ધડકતું હતું. મેં આંખો નીચી કરી અને કાપતી હથેળી આગળ કરી. તે પણ મારા જીવનની સૌથી કઠિન પરીક્ષા હતી. મેં વિચાર્યું કે તે કંઈક પૂછશે, કોઈ સવાલ કરશે કે કદાચ મને ઠપકો આપશે, પણ તેણે કંઈ ન કહ્યું. તેણે ચૂપચાપ થેલી મારા હાથમાં આપી દીધી. તેના હાથની નરમાઈ અને સ્પર્શે મને આશ્ચર્યચકિત કરી દીધી. મેં માથું ન ઉપાડ્યું. મારી હિંમત જ ન થઈ કે હું તેને આંખોથી જોઈ શકું. પાછું વળતા મને લાગ્યું કે બધા મને ઘૂરી રહ્યા છે. કેટલીક સ્ત્રીઓ હસી દબાવતી હતી, કેટલીક દયાની નજરે જોતી હતી. મેં રાશનની થેલી છાતી સાથે ચાંપી લીધી અને ઝડપી પગલે ઘર તરફ ચાલી. રસ્તામાં મારું દિલ કહેતું હતું કે આ પળે મારી બેઇજ્જતીની હદ પાર કરી દીધી. ઘરે પહોંચતા જ સાસુએ મારી પાસેથી થેલી છીનવી લીધી અને કહ્યું, ચાલ, કોઈ તો ઠીક કામ કર્યું તે. તેમણે રાશન જોઈને તસલ્લીનો શ્વાસ લીધો અને કહેવા લાગ્યા, સારું છે, ઘરમાં કંઈક તો આવ્યું. મેં ધીમેથી કહ્યું, મમ્મીજી, આ બધા લોકોની સામે મને ખૂબ શરમ આવે છે. તે હસ્યા અને બોલ્યા, શરમ તને લાગે, મારા માટે તો ફાયદો છે. તેમની વાતે મારું દિલ ચીરી નાખ્યું. આ ઘટના પછી મહોલ્લાના લોકો પણ મને દયાની નજરે જોવા લાગ્યા. એક દિવસ જ્યારે હું ગલીમાંથી પસાર થતી હતી, ત્યારે એક છોકરીએ પોતાની સહેલીને કહ્યું, આ તે જ છે ને જેને ગઈકાલે રાશનની લાઈનમાં જોઈ હતી? મેં પગલાં ઝડપી લીધા. દરેક નજર મને કાપતી હતી. બીજા જ દિવસે જ્યારે તે જ ગાડી ગલીમાં આવી તો મારા દિલની ધડકનો વધી ગઈ. ગઈકાલના નજારાએ મારી આત્માને હચમચાવી દીધી હતી અને આજે ફરી તે જ ગાડી આવીને ઊભી રહી. મહોલ્લાની સ્ત્રીઓ આશ્ચર્યથી દરવાજે ઊભી થઈ ગઈ. કેટલાક બાળકો ગાડીની નજીક જઈને જોવા લાગ્યા. હું દિલમાં પ્રાર્થના કરતી હતી કે કાશ આ બધું મારી નજર સામે ન થાય, પણ નસીબ મને વારંવાર તે જ પરીક્ષામાં ઊભું કરતું હતી. ગાડીનો દરવાજો ખુલ્યો અને તે જ યુવાન છોકરો બહાર આવ્યો. આ વખતે તેની સાથે એક વૃદ્ધ સ્ત્રી પણ હતી, જેના ચહેરા પર નરમાઈ અને શાંતિ ઝલકતી હતી. લોકો આશ્ચર્યથી જોવા લાગ્યા કે આ કોણ છે જે વારંવાર આ મહોલ્લામાં આવે છે. હું રૂમની બારી પાછળથી બધું જોતી હતી. મારી સાસુ દરવાજે ઊભી હતી અને તેમણે બંનેને અંદર બોલાવ્યા. યુવાન છોકરાની માએ ખૂબ નરમાઈથી કહ્યું, બહેન, અમે ગઈકાલે પણ અહીં હતા. આજે અમે અમારી વાત ખુલ્લેઆમ કહેવા આવ્યા છીએ. મારો દીકરો તે છોકરીને પસંદ કરે છે જે તમારા ઘરમાં રહે છે. ખરેખર અમને ખબર પડી છે કે તે છોકરી તમારા દીકરાની વિધવા છે, પણ અમને આ વાતની કોઈ સમસ્યા નથી. અમે તેનો રિશ્તો લઈને આવ્યા છીએ. આ સાંભળીને જાણે મારું દિલ ધડકવાનું ભૂલી ગયું. મને લાગ્યું કે જાણે જમીન મારા પગ નીચેથી સરકી ગઈ. મેં વિચાર્યું કે કદાચ મેં ખોટું સાંભળ્યું, પણ તે યુવાન છોકરો ચૂપચાપ ઊભો હતો. તેની નજરો નીચી હતી, જાણે તે પોતાની માની વાત સાથે સહેમત હોય. મારી સાસુનો ચહેરો લાલ થઈ ગયો. તે ગુસ્સેથી કહેવા લાગ્યા, તમે એક વિધવા માટે રિશ્તો લઈને આવ્યા? તમને શરમ ન આવી? યુવાન છોકરાની માએ નરમાઈથી કહ્યું, બહેન, અમે કોઈ ખોટી વાત નથી કરી. તમારી વહુ એકલી છે. મારો દીકરો ઈચ્છે છે કે તેને સહારો બને. મારી સાસુએ હાથ ફેરવીને કહ્યું, અમને કોઈના સહારાની જરૂર નથી. આ તો પણ અમારા માટે બોજ છે. અમે તેને જાતે સંભાળી લઈશું.
તમે લોકો તમારી ઓકાતમાં રહો. તેમના શબ્દો મહોલ્લામાં ગુંજી ગયા. હું સહનની પાછળ કાંપતી હતી. મારું દિલ કહેતું હતું કે આ સાચું છે, કોઈ અજાણ્યો મારો સહારો બનવા માગે છે. પણ જીત ચૂપ હતી. તે છોકરાએ પહેલીવાર માથું ઉપાડ્યું અને કહેવા લાગ્યો, આંટી, મારો હેતુ ખરાબ નથી. મેં ગઈકાલે જોયું કે તમે તમારી વહુને રાશન માટે મોકલી હતી. આ બધું મારું દિલ સહન ન કરી શક્યું. હું ઈચ્છું છું કે તેમની ઇજ્જત અને જીવન ફરીથી સવરાઈ જાય. તેના શબ્દો મારા દિલ પર દસ્તક આપવા લાગ્યા. પણ મારી સાસુએ હસતા હસતા કહ્યું, કમાલની વાત છે. વિધવાને ઉપાડીને ઘરે લઈ જવાનો ખૂબ શોખ છે તને. નીકળી જા અહીંથી, નહીં તો હું મહોલ્લાના લોકોને બોલાવીશ. યુવાન છોકરાની માએ પોતાના દીકરાનો હાથ પકડીને કહ્યું, ચાલ બેટા, આપણે જઈએ. આ લોકો આપણી વાતની કદર નથી કરતા. બંને ઊભા થઈને બહાર નીકળી ગયા. જતા જતા તે છોકરાએ એક ક્ષણ માટે મારી બારી તરફ જોયું. મારી આંખો નમાઈ ગઈ. હું દિલમાં વિચારતી હતી કે આ સપનું તો નથી. કોઈ અજાણ્યો આ રીતે મારા માટે કેવી રીતે વિચારી શકે. દરવાજો બંધ થતાં જ મારી સાસુ ગુસ્સે મારા રૂમમાં આવી. તેમનો અવાજ કડક હતો. તે કહેવા લાગ્યા, આ બધું તારી હરકતોનું પરિણામ છે. મહોલ્લાના લોકો હવે અમને બદનામ કરશે કે લોકો તારા માટે રિશ્તો લઈને આવ્યા હતા. મેં કાપતા અવાજે કહ્યું, મમ્મીજી, આમાં મારો શું વાંક છે? તે ચીસ પાડી અને બોલ્યા, કસૂર તો તારો જ છે. તને જોઈને જ લોકો બહાના શોધે છે. જા, તારી શકલ આઈનામાં જુઓ. કોણ તને સ્વીકારશે? તેની વાત સાંભળીને હું દંગ રહી ગઈ. દિલમાં હળવી આશા જાગી હતી કે કદાચ મારું ભાગ્ય બદલાઈ જશે, પણ તે એક ક્ષણમાં જ બુઝાઈ ગઈ. જાણે કોઈએ બળતી રોશની પર પાણી રેડી દીધું હોય. આ ઘટના પછી મહોલ્લામાં ચર્ચા શરૂ થઈ ગઈ. સ્ત્રીઓ એકબીજાને કહેવા લાગી, કમાલ છે, કોઈ વિધવા માટે આ રીતે રિશ્તો લઈને આવે છે. કેટલીકે દયા ખાધી, કેટલીકે તાણા માર્યા. એક દિવસ હું પાણી ભરવા ગઈ તો એક સ્ત્રીએ કહ્યું, વહુ, લાગે છે તારું નસીબ પલટવાનું છે. પણ તારી સાસુએ જ ના પાડી દીધી. મેં નજરો નમાવી લીધી. ઘરની અંદર મારી હાલત વધુ ખરાબ થઈ ગઈ. મારી સાસુએ તે દિવસથી મને સતત ગાળો આપવાનું અને મારવાનું શરૂ કર્યું. તે કહેતી, આ બધું તારી મનુષ્યત છે. જો તું ન હોત તો આ દિવસો જોવા ન પડત. તે હંમેશા મારી બેઇજ્જતી કરતી, પણ દિલ કહેતું કે તે અજાણ્યો છોકરો કદાચ ખરેખર મારો સહારો બની શકત. પણ રાત્રે જ્યારે હું પથારીમાં સૂતી તો ગઈકાલનો નજારો વારંવાર આંખો સામે આવતો. તે છોકરાની માની નરમાઈ, તેનું પોતાની મા સાથે આવવું, તેના શબ્દો કે તે મારો સહારો બનવા માગે છે. દિલમાં સવાલ ઊભો થયો કે આખરે કોઈ અજાણ્યાને મારી ચિંતા કેમ થઈ. મેં તેને ક્યારેય જોયો પણ નહોતો, પણ તે ફરીથી મારા માટે આવ્યો હતો. તે દિવસથી મારું જીવન એક નવી પરીક્ષામાં દાખલ થયું. મારી સાસુના તાણા અને શબ્દો મારા માટે રોજની મુસીબત બની ગયા. સવારે ઉઠતા તે મારા રૂમની બહાર ઊભી રહેતી અને જોરથી બોલાવતી, મનહૂસ સ્ત્રી, ક્યાં સુધી પથારીમાં પડી રહેવાની? ઊઠ અને કામ કર. જો હું ઉઠવામાં થોડી વાર કરું તો તે દરવાજો ધક્કો મારીને અંદર આવતી અને સખ્તાઈથી કહેતી, આ દિવસો જોવાના બાકી હતા કે તારા જેવી મનહૂસને પાડવી પડે. તેમના શબ્દો મારા દિલ પર ઝેરની જેમ પડતા. એક દિવસ જ્યારે હું આંગણામાં કપડાં ધોતી હતી, તે આવ્યા અને કહેવા લાગ્યા, જ્યારથી તારા અશુભ પગલાં આ ઘરમાં પડ્યા, મારું ઘર જ ઉજળી ગયું. મેં આંખો નમાવીને કામ ચાલુ રાખ્યું, પણ તેમણે ઝાપટાથી મારા વાળ પકડી લીધા અને ઝંઝોળતા કહ્યું, બોલ, કેમ નથી બોલતી? તારી જીભ કપાઈ ગઈ. મેં મુશ્કેલીથી પોતાને સંભાળી અને ધીરજથી કહ્યું, મમ્મીજી, આખરે મેં તમારું શું બગાડ્યું? તેમણે હાથ ઊંચો કરીને મારા ગાલ પર થપ્પડ મારી અને કહ્યું, તારું વજૂદ જ મારા માટે બોજ છે. એક અઠવાડિયું આ રીતે તાણા અને જુલમ સહન કરતાં કરતાં પસાર થયું. મારી સાસુના શબ્દો મારી આત્માને છલણી કરી દેતા. મહોલ્લામાં જે કોઈ સ્ત્રીએ મારો હાલચાલ પૂછી લીધો તો તે પછી મને ગાળો આપતી. લોકોને તો બસ તારા પર દયા આવે છે, પણ કોને ખબર કે તું કેટલી મનહૂસ છે. મારા દીકરા પછી લોકો હવે મને પણ દયાની નજરે જુએ છે. મેં ઘણી વાર વિચાર્યું કે બધું છોડીને ભાગી જાઉં, પણ ક્યાં જાઉં? માયકાનો દરવાજો તો પહેલાં જ બંધ થઈ ગયો હતો અને સાસરે મારી કોઈ જગ્યા નહોતી. એક દિવસ હિંમત કરીને મેં કહ્યું, મમ્મીજી, જો તમે ઈચ્છો કે હું બીજે ક્યાંય જઈશ તો હું તમારા પર બોજ નહીં બનું. તેમણે હસતા હસતા કહ્યું, ક્યાં જઈશ? કોને મોઢું બતાવીશ? બધા જાણે છે કે તું મનહૂસ છે. કોઈ તને પોતાના ઘરમાં નહીં રાખે. મારું જીવન જેલ જેવું થઈ ગયું. હું આખો દિવસ ઘરનું કામ કરતી રહેતી, પણ તેમ છતાં તાણા ખતમ નહોતા થતા.
એક દિવસ મહેમાન આવ્યા. મેં ઝડપથી ચા બનાવી અને ટ્રેમાં રાખીને લઈ ગઈ. જેવી ટ્રે ટેબલ પર મૂકી, કપની કિનારી થોડી ટકરાઈ ગઈ. મારી સાસુએ બધાની સામે કહ્યું, હવે આ જ બાકી હતું. હવે બીજાની સામે પણ આ મારી ઇજ્જત માટીમાં મેળવે છે. મહેમાનોએ નજરો નમાવી લીધી અને હું શર્મિંદા થઈને રૂમમાં જઈને રડવા લાગી. પણ મારા આંસુ દુઃખને ઓછું ન કરી શક્યા. મહોલ્લાના બાળકો ક્યારેક રમતા રમતા મારી નજીક આવી જતા. એક દિવસ એક બાળકે કહ્યું, આંટી, ઘરમાં જે દાદીજી રહે છે તે કહે છે કે તમે મનહૂસ છો. શું આ સાચું છે? હું દંગ રહી ગઈ. મારી સાસુ નજીક ઊભી રહીને ચીસ પાડવા લાગી. હા, આ બધું સાચું છે. આ મનહૂસ સ્ત્રીએ મારો દીકરો ખાઈ લીધો. બાળકો ડરીને ભાગી ગયા અને હું દિવાલની સાથે ઊભી રહી ગઈ. રાત્રે જ્યારે હું પથારીમાં સૂતી તો દિલ વારંવાર કહેતું કે આ બધું ખતમ કરી દઉં, પણ હિંમત નહોતી થતી. હું વિચારતી કે જો હું પણ ન રહું તો દુનિયામાં મારો ઉલ્લેખ પણ નહીં રહે. પતિની યાદ આવે તો દિલ ઈચ્છતું કે તેમને સવાલ કરું, તમે મને એકલી કેમ છોડી દીધી? પણ મારો અવાજ સાંભળનારું કોઈ નહોતું. એક દિવસ હું રસોડામાં ખાવાનું બનાવી રહી હતી. શાકમાં મીઠું થોડું વધી ગયું. જેવું મારી સાસુએ ચાખ્યું, ગુસ્સેથી બોલ્યા, મને ઝેર ખવડાવવાનો ઈરાદો છે શું તારો? તારા હાથે તો ઘરનું સુખ જ ખાઈ લીધું. તું હવે અમને પણ મારી નાખ. તેમણે શાકની પતેલી ઊંધી વાળી દીધી અને મને ધક્કો મારીને બહાર કાઢી. હું જમીન પર પડી ગઈ અને ઈજા પણ થઈ, પણ તેમની આંખોમાં દયા નહોતી. મારી હાલત દિવસે ને દિવસે નબળી થતી જતી હતી. મહોલ્લાની એક સ્ત્રીએ એક દિવસ કહ્યું, બેટા, તારો રંગ આટલો પીળો કેમ થઈ ગયો? મેં જવાબ ન આપ્યો, પણ મારી સાસુએ તરત કહ્યું, આને ખાવું પીવું છોડી દીધું છે, બસ રડવું ધોવું આવે છે. તે સ્ત્રીએ મને જોઈને ચાલી ગઈ અને હું અંદરથી તૂટી ગઈ. ક્યારેક દિલ ઈચ્છતું કે કોઈની સાથે વાત કરું, પણ જીત ચૂપ રહેતી. દરેક દિવસ એક સરખો લાગતો. સવારનો સૂરજ મારા માટે નવા તાણાનો સંદેશ લઈને આવતો અને રાત્રે મારી આંખો આંસુઓમાં ડૂબી જતી. સાસુના તાણા આટલા વધી ગયા કે એક દિવસ તેમણે મારી સાડીનો પલ્લું ખેંચીને કહ્યું, આ પલ્લું માથા પર રાખીને શું બતાવે છે? તારી પાસે કોઈ ઇજ્જત નથી. તારા ભાગ્યમાં ફક્ત મનુષ્ય જ છે. મેં સાડીનો પલ્લો ફરીથી માથા પર રાખ્યો અને રૂમમાં જઈને પોતાને બંધ કરી લીધું. દરવાજાની પાછળ બેસીને રડતા રડતા મેં કહ્યું, આખરે આ બધું ક્યારે ખતમ થશે? પણ જવાબ ક્યાંયથી ન આવ્યો. દરરોજ મારી હિંમત તૂટી ગઈ. મારા હોઠ પર હંમેશા ચૂપકીદી રહેતી અને આંખોમાં આંસુ હતા. મેં અનુભવ્યું કે હવે મારું જીવન ફક્ત તેમના શબ્દોમાં અને જુલમની છાયામાં કેદ છે. એક અઠવાડિયું આ રીતે તાણા અને જુલમ સહન કરતા કરતા પસાર થયું. હું રૂમમાં કેદ થઈ ગઈ. ન તો બહાર નીકળવાની હિંમત હતી, ન કોઈની સાથે વાત કરવાની. પણ એક દિવસ અચાનક દરવાજે દસ્તક થઈ. હું ચોંકી ગઈ. બહાર નીકળી તો તે જ ગાડી ગલીમાં ઊભી હતી. દિલની ધડકનો વધી ગઈ. દરવાજો ખુલ્યો તો તે જ યુવાન છોકરો પોતાની મા સાથે અંદર આવ્યો. તેમના પગલાંની આહટ આખા આંગણામાં ગૂંજવા લાગી. મારી સાસુએ તીક્ષ્ણ નજરે જોયું અને તાણો મારતા શબ્દોમાં કહ્યું, ફરી આવ્યા તમે લોકો? હજી સમજ નથી પડી? છોકરાએ કહ્યું, આંટી, હું તમારી સાથે સીધી વાત કરવા આવ્યો છું. હું ઈચ્છું છું કે તમારી વહુ મારી પત્ની બને. તેની વાત સાંભળીને મારો શ્વાસ થંભી ગયો. હું દિવાલની સાથે ઊભી રહી ગઈ. રૂમના પડદા પાછળથી ડોક્યું કરતા મારા હાથ પરસેવાથી ભીંજાઈ ગયા. મારી સાસુએ હસતા હસતા કહ્યું, વાહ, કમાલ છે. આ વિધવા અને તારા આટલા મોટા સપના. જા બેટા, તારે ઘરે જા. અમને કોઈના સહારાની જરૂર નથી. છોકરાએ ગંભીર થઈને કહ્યું, આંટી, હું મજાક નથી કરતો. મેં જોયું છે કે તમે તમારી વહુ સાથે કેવો વ્યવહાર કરો છો. તે આ ઘરમાં ખુશ નથી. હું ઈચ્છું છું કે તેને નવું જીવન મળે. મારી સાસુએ ગુસ્સેથી આગળ વધી અને કહેવા લાગી, તને શું લાગે છે કે આ કોઈ રમકડું છે જે તારા કહેવાથી તને આપી દઉં? વિધવા માટે રિશ્તો માગવા પણ શરમની વાત છે. છોકરો અને તેની માએ ધીમેથી કહ્યું, બહેન, અમે કોઈ ખોટું નથી ઈચ્છતા. અમે અમારી ખુશીથી રિશ્તો માગવા આવ્યા છીએ. મહોલ્લાની સ્ત્રીઓ આ બધું સાંભળવા દિવાલની નજીક ભેગી થવા લાગી. દરવાજે કેટલાક બાળકોનો હાસ્યનો અવાજ પણ સંભળાયો. મારી સાસુએ દરવાજો બંધ કરવા પગલું ભર્યું, પણ છોકરાએ એક શબ્દ કહ્યો જેણે બધું બદલી નાખ્યું. તેણે કહ્યું, આંટી, જો તમને તમારી વહુની ફિકર નથી તો ઓછામાં ઓછું તમારી ફિકર તો કરો. હું તમને પૈસા પણ આપીશ અને એક નવું ઘર પણ ખરીદી આપીશ. આ સાંભળીને જાણે ત્યાંનું વાતાવરણ બદલાઈ ગયું. મારી સાસુનો ચહેરો, જે અત્યાર સુધી ગુસ્સાથી લાલ હતો, એકદમ બદલાઈ ગયો. તેમની આંખોમાં તે જૂની ચમક ફરી ઉભરી આવી, જેને હું સારી રીતે ઓળખતી હતી. તે ક્ષણ મારા માટે વીજળી જેવી હતી.
મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મેં વિચાર્યું, આણે કેવી રીતે જાણી લીધું કે તેમને ફક્ત લાલચ છે? મારી સાસુ એક ક્ષણ ચૂપ રહી, પછી ખુરશી પર બેસી ગયા અને કહેવા લાગ્યા, કેટલા પૈસા અને મકાન ક્યાં લઈ આપશો? તેમનો વ્યવહાર એવો હતો જાણે અત્યાર સુધીના બધા ઇનકાર ફક્ત દેખાડો હતો. છોકરાએ પોતાની મા તરફ જોયું, પછી ધીમેથી કહેવા લાગ્યો, તમારી વહુને હું મારા ઘરે લઈ જઈશ. તેના બદલે હું તમને એટલી રકમ આપીશ કે તમે આખી જિંદગી સુખથી જીવી શકો. સાથે એક નાનું ઘર પણ તમારા નામે હશે. મારા પગલાં જમીન સાથે જોડાઈ ગયા. આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. મેં દિલમાં કહ્યું, શું મારા જીવનની કિંમત આ જ છે? પૈસા અને એક મકાન? મારી સાસુની આંખોમાં લાલચની આગ ભડકવા લાગી. તે તરત કહેવા લાગી, જો તું ખરેખર આવું કરશે તો મને કોઈ વાંધો નથી. વળી આ તો પણ મારા માટે બોજ છે. લઈ જા આને. તેમના શબ્દો મારા કાનમાં હથોડાની જેમ ગૂંજતા હતા. હું તરત રડવા લાગી. રૂમમાં જઈને દરવાજો બંધ કરી લીધો. મારી સિસકીઓ સંભળાતી હતી. મેં આંખો બંધ કરીને વિચાર્યું કે આ તે જ સ્ત્રી છે જે ક્યારેય કહેતી હતી કે તું મારી દીકરી છે. આજે તે જ મને સોદો કરીને વેચી રહી છે. છોકરાની માએ નરમ શબ્દોમાં કહ્યું, બહેન, તમે સારો નિર્ણય લીધો. અમે જલ્દી બધું નક્કી કરી લઈશું. મારી સાસુએ માથું હલાવ્યું અને ખુશીથી કહ્યું, હા, હવે આ જ શ્રેષ્ઠ છે. મહોલ્લામાં આ ખબર આગની જેમ ફેલાઈ ગઈ. સ્ત્રીઓ કહેવા લાગી, જુઓ, પૈસાની ખાતર બધું બદલાઈ ગયું. કેટલાકે કહ્યું, વિધવાનું નસીબ પલટાઈ ગયું. કિસ્મતે સાથ આપ્યો. પણ મારા દિલમાં ફક્ત ઘા હતો. ઘરનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું. સાસુ હવે મારી સાથે અજીબ નરમાઈથી વાત કરવા લાગી. એક દિવસ કહેવા લાગ્યા, બેટા, કિસ્મતનું લખેલું કોઈ ભૂસી નથી શકતું. જા, તારું નસીબ અજમાવ. મેં ચૂપચાપ આંખો નમાવી લીધી. મારું દિલ કહેતું હતું કે આ નરમાઈ પ્રેમની નથી, પણ સોદો પૂરો થવાની ખુશીની છે. તે યુવાન છોકરાનું નામ નીરજ હતું. નીરજ એક બે વાર ફરી આવ્યો અને દરેક વખતે સામાન્ય વાતો કરતો. તે કહેતો, ફિકર ન કર, હું તારી સંભાળ રાખીશ. હું દિલમાં વિચારતી કે આ મારો ખરીદનાર છે કે મારો સહારો. મારી સાસુ મહોલ્લાના લોકોની સામે ગર્વથી કહેવા લાગી, મારી વહુનું ભાગ્ય ખૂબ ઊંચું છે. હવે તેને સારા ઘરમાં જવાનું છે. તેમની જીભ પર હવે મારા માટે વખાણના શબ્દો આવવા લાગ્યા, પણ આંખોમાં ફક્ત પૈસા અને ઘરની તસવીર હતી. આ બધા દરમિયાન મારી હાલત વધુ ખરાબ થતી ગઈ. એક દિવસ મેં હિંમત કરીને કહ્યું, મમ્મીજી, મારે આ લગ્ન નથી કરવા. તેમણે ગુસ્સેથી કહ્યું, ચૂપ રહે. હવે તારી ઈચ્છા કોઈ નહીં પૂછે. નિર્ણય થઈ ગયો છે. મારા શ્વાસ થંભી ગયા. દિલ ઈચ્છતું હતું કે હું ચીસો પાડીને બધાને કહું કે આ રિશ્તો પ્રેમનો નથી, સોદાનો છે, પણ જીભ જાણે ચૂપ થઈ ગઈ. નીરજે આખરી વખત આવીને મારી સાસુના હાથમાં પૈસા મૂક્યા અને મકાનના કાગળો પણ બતાવ્યા. મારી સાસુની આંખોમાં ચમક આવી ગઈ. તેમણે કહ્યું, હવે કોઈ અડચણ નહીં આવે. લગ્ન કરો. મારું ભાગ્ય થોડા પૈસા અને મકાનના બદલામાં વેચાઈ ગયું હતું. હું દરવાજા પાછળ ઊભી રહીને આ બધું સાંભળતી હતી. દિલ ઈચ્છતું હતું કે હું બેહોશ થઈ જાઉં, પણ આંખોમાંથી ફક્ત આંસુ વહેતા રહ્યા. મેં વિચાર્યું કે સ્ત્રીના જીવનની કિંમત આ જ છે. શું મેં આ બધું આ દિવસ માટે સહન કર્યું હતું? તે ક્ષણે મારું દિલ તૂટી ગયું. હું તરત રડવા લાગી. મારો અવાજ આખા રૂમમાં ગૂંજતો હતો, પણ સાંભળનારું કોઈ નહોતું. મારા લગ્ન આ છોકરા સાથે થઈ ગયા. મેં ન તો હા કહી, ન તો ના. બધા નિર્ણયો મારા વિના લેવાઈ ગયા. લગ્ન સમયે 7 ફેરા લેતી વખતે મારું દિલ સંપૂર્ણ ખાલી હતું. બધાએ આશીર્વાદ આપ્યા, પણ મને લાગ્યું કે જાણે કોઈ બજારમાં સોદો પૂરો થઈ ગયો હોય. મારી નજરો નમેલી હતી. આંસુ વારંવાર પાંપણોમાંથી વહેતા હતા. એવું લાગ્યું જાણે કોઈ વસ્તુ ખરીદી લેવાઈ હોય અને હું આ ખરીદ વેચાણનો ભાગ છું. લગ્ન બાદ તે મને પોતાના ઘરે લઈ ગયો તો હું ચૂપચાપ બેઠી રહી. રૂમ નવો હતો, સામાન નવો હતો, પણ દિલમાં સુકૂન નામની કોઈ વસ્તુ નહોતી. તેમણે પહેલીવાર નરમ શબ્દોમાં કહ્યું, આ તારું ઘર છે, ડરવાની જરૂર નથી. મેં બિનજવાબે નજર નમાવી લીધી. તે થોડીવાર ચૂપ રહ્યો, પછી કહેવા લાગ્યો, મને ખબર છે કે તું ખુશ નથી, પણ હું સમય સાથે બધું ઠીક કરી દઈશ. મારા દિલમાં નફરતની લહેર દોડી ગઈ. મેં વિચાર્યું, આ તે જ માણસ છે જેણે પૈસાના બદલે મને ખરીદી લીધી. હવે ગમે તેટલી નરમાઈ બતાવે, હું તેને ક્યારેય મારો નહીં માનું. બીજા દિવસે સવારે તેણે ડાઇનિંગ ટેબલ પર નાસ્તો રાખ્યો. મેં ઉઠવામાં વાર કરી તો તે જાતે આવીને બોલ્યો, જો તું ઈચ્છે તો હું તારા માટે નાસ્તો અહીં જ લગાવી દઉં અને મારા હાથે ચા બનાવી લાવું. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું અને કહ્યું, ના, રહેવા દે. તે મુસ્કુરાઈને બોલ્યો, મારી મમ્મી કહે છે કે પત્નીને આરામ આપવો પતિની જવાબદારી છે.
હું ચૂપ રહી અંદરથી વિચારતી હતી કે આ બધું દેખાડો છે. ઘરના કામમાં તે હંમેશા મારી સાથે રહેતો. એક દિવસ મેં વાસણ ધોયા તો તેણે કહ્યું, તું થાકી જઈશ, અડધા વાસણ હું ધોઈ લઉં. મેં સખત શબ્દમાં કહ્યું, જરૂર નથી. તે તો પણ મુસ્કુરાયો અને બોલ્યો, ઠીક છે, પણ હું તને ક્યારેય એકલી નહીં છોડું. દરેક દિવસ તે નાની નાની વાતોથી પોતાનો પ્રેમ સાબિત કરવાની કોશિશ કરતો. એક દિવસ હું બીમાર પડી ગઈ. તાવ ખૂબ ઝડપથી વધ્યો. તેણે દવા લાવીને આપી અને મારી નજીક બેસી ગયો. કહેવા લાગ્યો, ખાઈ લે, નહીં તો વધુ નબળી થઈ જઈશ. મેં આંખો ફેરવી લીધી, પણ તેણે ધીરજથી મારા કપાળ પર હાથ મૂક્યો. તેના સ્પર્શમાં અજીબ સુકૂન હતું. છતાં મેં મારા દિલને મજબૂત રાખ્યું. રાત્રે જ્યારે હું જાગતી હતી, તે ધીમેથી કહેવા લાગ્યો, હું જાણું છું તું માને છે કે મેં તને ખરીદી લીધી, પણ યકીન કર, મેં તને ફક્ત બચાવવા માટે આ બધું કર્યું. જો હું આ ન કરત તો તારું જીવન વધુ મુશ્કેલ થઈ જાત. મેં તેને કોઈ જવાબ ન આપ્યો, પણ દિલમાં એક ક્ષણ માટે આહટ થઈ. મહોલ્લાના લોકો પણ હવે નવી વાતો કરવા લાગ્યા. એક દિવસ બજારમાં એક સ્ત્રીએ મને કહ્યું, બેટા, તું તો ખૂબ ભાગ્યશાળી છે જેને આવો પતિ મળ્યો. તારા માટે તેની સાથે ઊભો રહ્યો. મેં દિલમાં કહ્યું, તું નથી જાણતી કે આ બધું એક સોદો છે. મેં ઘણીવાર મારા દિલને મજબૂતીથી સમજાવ્યું કે પ્રેમ ખરીદી શકાતો નથી. તે મને ગમે તેટલા ફૂલ લાવે, ગમે તેટલા મીઠા શબ્દો બોલે, મારું દિલ નહીં પીગળે. એક દિવસ તે મારા માટે ફૂલોનો ગુલદસ્તો લાવ્યો અને ટેબલ પર મૂકતા કહ્યું, આ તારા માટે છે. મેં ગુસ્સામાં જવાબ આપ્યો, ફૂલોથી શું થશે? હકીકત તો નહીં બદલાય. તે ધીમેથી બોલ્યો, સમય બધું બદલી દે છે. અમારું જીવન આ રીતે ચાલતું રહ્યું. દરેક દિવસ તે પ્રેમ બતાવતો રહ્યો અને હું પથ્થરની જેમ રહી. જો હું રસોડામાં લાંબો સમય ઊભી રહું તો તે પાણી લઈ આવતો. જો હું થાકીને બેસી જાઉં તો કહેતો, હું છું ને, બધું સંભાળી લઈશ. તું તેની સામે હંમેશા ચૂપ રહેતી. ક્યારેક દિલ ઈચ્છતું કે ચીસ પાડીને કહું, મને એકલી છોડી દે, પણ જીભમાંથી શબ્દો નીકળતા નહોતા. એક રાતે જ્યારે વરસાદ પડતો હતો, તેણે બારી પાસે ઊભા રહીને કહ્યું, વરસાદ નવું જીવન લાવે છે. કદાચ આ આપણા નવા જીવનમાં પણ ખુશીઓ લઈ આવે. મેં વિચાર્યું, શું આ સાચું છે? આ તો ફક્ત તસલ્લી છે. તેના પ્રેમને સૌથી મોટી દલીલ ત્યારે મળી જ્યારે એક દિવસ મહોલ્લામાં કોઈએ મારા ભૂતકાળનો ઉલ્લેખ કર્યો. એક સ્ત્રીએ હસતા હસતા કહ્યું, આ તે જ વિધવા છે ને જેને પૈસાના બદલે લાવવામાં આવી હતી? નીરજે તરત જવાબ આપ્યો, ખબરદાર, જો આગળથી મારી પત્ની વિશે આવી તેવી કોઈ વાત કરી. તે મારા માટે મારું સન્માન છે. તેના શબ્દોમાં એટલો આત્મવિશ્વાસ હતો કે મહોલ્લાના લોકો ચૂપ થઈ ગયા. હું અંદર ઊભી રહીને આ બધું સાંભળતી હતી અને આશ્ચર્યચકિત થઈ ગઈ કે કોઈ મારી ઇજ્જત માટે આ રીતે પણ ઊભું રહી શકે. છતાં હું પોતાને સખત રાખતી હતી અને વિચારતી કે કદાચ તે સમય સાથે બદલાઈ જશે. પણ તે દરેક દિવસ પોતાના પ્રેમમાં વધુ વધારો કરતો. જો હું બીમાર પડી હોઉં તો તે કલાકો સુધી મારી પાસે બેસી રહેતો. જો હું ચૂપ રહું તો પણ ધીરજથી મારી રાહ જોતો. આખરે મારા દિલની અંદરની દિવાલ હલવા લાગી. હું ઈચ્છતી હતી કે હું ન માનું, પણ તેના સતત પ્રેમે મારા દિલ પર દસ્તક આપવાનું શરૂ કર્યું. તે રોજ નવી દલીલ આપતો. ક્યારેક મારા માટે મીઠું બનાવતો, ક્યારેક કોઈ વાર્તા સંભળાવતો, ક્યારેક કહેતો, તું મારી સૌથી મોટી પ્રાર્થના છે જે સ્વીકારાઈ. હું પથ્થરની જેમ રહેતી, પણ દિલનો એક ખૂણો નરમ થવા લાગ્યો. હું પોતાને સમજાવતી કે પ્રેમ ખરીદી શકાતો નથી, પણ હકીકત એ હતી કે તે પોતાના પ્રેમથી મારા ઘા પર મરહમ મૂકી રહ્યો હતો. અને હું જાણતી હતી કે એક દિવસ આ દિવાલો પણ તૂટી જશે. સમય સાથે મારા દિલની બરફ પીગળવા લાગી. જે માણસને હું ખરીદનાર માનતી હતી, તે ધીમે ધીમે મારો સહારો બનવા લાગ્યો. તેના વ્યવહારમાં કોઈ બનાવટ નહોતી. દિવસો પસાર થતા ગયા અને મેં અનુભવ્યું કે તેની દરેક વાત મારા ઘા પર મરહમ મૂકે. જ્યારે તે મારી નજીક હોય તો તે મારી ચૂપકીદીને પણ વાંચી લેતો. એક દિવસ મેં હિંમત કરીને કહ્યું, તને આ બધું કરવાની શું જરૂર છે? હું તો ક્યારેય તારી નહીં બની શકું. તે મુસ્કુરાઈને બોલ્યો, પ્રેમ જરૂર માટે નથી કરવામાં આવતો, દિલના સુકૂન માટે કરવામાં આવે છે. તેના શબ્દોએ મારા દિલના બંધ દરવાજા પર ફરી એક દસ્તક આપી. જે પ્રેમ મેં ગુમાવ્યો હતો તે મને ફરીથી મળવા લાગ્યો. એક દિવસ હું આંગણામાં કપડાં સૂકવતી હતી ત્યારે તે આવ્યો અને બોલ્યો, તું આટલી વાર ધોમધોકતા તડકામાં કેમ ઊભી છે? આવ, હું તને મદદ કરું. મેં કહ્યું, ના, આ મારું કામ છે. તે હસીને બોલ્યો, આ મારું પણ કામ છે. તેણે કપડાની દોરી પકડી લીધી અને મારી સાથે કપડાં લટકાવવા લાગ્યો. તે ક્ષણે મેં અનુભવ્યું કે તે ફક્ત મારો બોજ વેચવા નથી આવ્યો, પણ મારું જીવન સુધારવા આવ્યો છે. એક દિવસ બજાર જવું પડ્યું. મેં ખચકાતા કહ્યું, મારે થોડો જરૂરી સામાન ખરીદવો છે.
પણ એકલી જવાથી ડર લાગે છે. તેણે તરત કહ્યું, હું તારી સાથે આવું? બજારમાં લોકો અમને જોતા હતા, કેટલાક ચર્ચા કરતા હતા, પણ તેણે પરવા ન કરી અને રસ્તામાં હસતા હસતા કહ્યું, લોકો ગમે તે કહે, મને ફક્ત તારી ફિકર છે. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું અને દિલમાં માની લીધું કે તેનો પ્રેમ સાચો છે. બીજા એક દિવસે વરસાદ પડતો હતો. હું બારી પાસે બેઠી હતી. તે આવ્યો અને બોલ્યો, વરસાદ ખુશી લાવે છે. જુઓ, જેમ આ જૂની માટી ધોઈ નાખે છે, તેમ આપણા દિલના દુઃખને પણ ધોઈ દેશે. મેં થોડું નમીને કહ્યું, મારા દિલના ડાઘ ખૂબ ગાઢા છે. તે બોલ્યો, જો નરમાઈથી પ્રેમ કરવામાં આવે તો ગમે તેટલો મોટો ડાઘ પણ ભૂસાઈ જાય છે. તેની વાતોએ મારા દિલમાં રોશની પેદા કરી. એક સાંજે મેં ખાવાનું બનાવ્યું. જ્યારે તે ડાઇનિંગ ટેબલ પર બેઠો તો કહેવા લાગ્યો, ખાવાનું તો ખૂબ સ્વાદિષ્ટ બન્યું છે. તે બનાવ્યું છે? મેં ખચકાતા કહ્યું, હા. તે બોલ્યો, આજનો દિવસ તો યાદગાર છે. આ એ સ્વાદ છે જેમાં પ્રેમની સુગંધ છે. તેના શબ્દો સાંભળીને મારા હોઠ પર વર્ષો બાદ મુસ્કાન આવી. ધીમે ધીમે મેં અનુભવ્યું કે હું તેની નજીક થઈ રહી છું. એક દિવસ હું બીમાર પડી તો તેણે આખી રાત જાગીને મારી સંભાળ રાખી. દવા સમયસર આપી, પાણી પીવડાવ્યું અને વારંવાર પૂછતો રહ્યો, હવે કેવી તબિયત છે? મેં થાકેલા અવાજે કર્યું, તું મારી આટલી ફિકર કેમ કરે છે? તેણે જવાબ આપ્યો, કારણ કે તું મારી જવાબદારી નથી, મારું સન્માન છે. આ સાંભળીને મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. પણ આ વખતે આ આંસુ દુઃખના નહોતા, સુકૂનના હતા. મેં માની લીધું કે પ્રેમ બળજબરીથી નથી થતો, પણ સારા વ્યવહારથી હંમેશા દિલ જીતી લેવાય છે. એક દિવસ તેણે કહ્યું, તે ક્યારે વિચાર્યું કે આપણું જીવન એક નવી શરૂઆત બની શકે છે? હું ચૂપ રહી. તે મુસ્કુરાઈને બોલ્યો, કોઈ વાંધો નહીં. તારી ચૂપકીથી પણ મારા માટે જવાબ છે. તેની આ ધીરજ મને આશ્ચર્યચકિત કરી દેતી. એક રાતે મેં પ્રાર્થના કરતાં કહ્યું, જો આ માણસ મારા ભાગ્યમાં છે તો તેને મારા જીવનનો સહારો બનાવી દે. તે ક્ષણે મને ખૂબ સુકૂન મળ્યું. મેં પહેલીવાર અનુભવ્યું કે મારી પ્રાર્થના સંભળાઈ ગઈ. મેં ધીમે ધીમે તેની સાથે વાતો કરવાનું શરૂ કર્યું, ક્યારેક ખાવા પર, ક્યારેક રોજના કામોમાં. તે મારી વાતોને રસપૂર્વક સાંભળતો. એક દિવસ મેં કહ્યું, મને લાગે છે કે તારા પ્રેમે મારો ડર ઓછો કર્યો. તે મુસ્કુરાઈને બોલ્યો, પ્રેમ ડર ખતમ કરવા માટે જ હોય છે. આખરે તે દિવસ આવ્યો જ્યારે મેં તેની સામે માથું નમાવ્યું. મેં કહ્યું, મેં તને ખરીદનાર સમજ્યો હતો, પણ તું મારો સહારો નીકળ્યો. તેની આંખોમાં ખુશીના આંસુ હતા. તેણે ધીમેથી કહ્યું, હવે તારી ખુશી જ મારી ખુશી છે. આજે હું ખુશ છું કે જે માણસને હું ખરીદનાર માનતી હતી, તે ખરેખર મને કેદમાંથી આઝાદ કરવા માંગતો હતો. હવે હું જાણું છું કે જીવન દુઃખ પછી પણ મુસ્કાન આપે છે, જો સાથી સાચો હોય. નીરજ માત્ર મારો પતિ નથી, પણ મારો હમસફર છે, જેણે મારું વિખરેલું વજૂદ ફરીથી જોડી દીધું. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગળનું અપડેટ તમને સૌથી પહેલાં મળે.